સર અત્યારે જે નેક્સ્ટ 10 years છે બરાબર, એની અંદર તમારું વિઝન શું છે? નેક્સ્ટ 10 yearsમાં આપણે અહીંયા સુધી પહોંચવું છે. ખુલ્લું બોલું કે આવતા 10 વર્ષ પછી પીએમ બનવું છે મહિપત સિંહ. ક્યાં વાત છે, શ્યોરલી વી હોપ કે તમે બનો. મતલબ ઘણું લોકો મને બોલતા હોય છે મહિપત સિંહ ઓલવેઝ, આ બાબત મેં ક્યારેય મેં છુપાવી નથી. ઓલવેઝ દરેક કેમેરા સામે બોલું છું કે ભાઈ મારું ડ્રીમ પીએમ બનવાનું છે. અને દરેકે મારું મહિપત સિંહ એવા નહીં કે મહિપત સિંહ જેવી વિચારધારા અથવા જેની પણ આગવી વિચાર શક્તિ હોય કે કંઈક દેશ માટે કરવું છે અને સમાજ માટે કરવું છે, એક કરતા વધારે લોકો માટે કરવું છે ને સર્વ સમાજ સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ માટે કરવું છે, તો એ વ્યક્તિએ પીએમ સીએમ નું સપનું જોવું જોઈએ. શ્યોર. કારણ કે દરેકને અધિકાર છે ને, આપણું બંધારણ આપણને એ હક આપે છે કે આપણે આ સપનું જોઈ શકીએ અને કોઈ બી વ્યક્તિ બની શકે છે. આપણા પીએમ મોદી સાહેબ એ બી એક સામાન્ય ફેમિલી, એમની બી જે તે સમયે સપનું જોયું જ હશે. સો દરેકને અધિકાર છે, તમે બી સપના જુઓ, એ લેવલની મહેનત કરો અને બનો, આગળ આવો. આપણે ઓલવેઝ પોલિટિક્સને ગાળો બોલીએ છીએ. મને અહીંયા ઘણા લોકો આવતા હોય છે, મને કહેતા હોય છે કે ભાઈ પછી તમે યાર રાજનીતિમાં ના જતા, તમે બહુ સારી કામ કરો છો અને ત્યાં સુધી આપે છે કે તમે ભગવાન છો, ભગવાન છે, તમે કૃષ્ણનો અવતાર છો, તમે રામનો અવતાર છો, મતલબ અલગ અલગ ભગવાનના નામ આપે છે અને કહે છે તમે રાજનીતિમાં ના જતા, નહીં તો તમારું આ બધું કરેલું છે ને ધોવાઈ જશે. તો મતલબ એ વિચાર આવે કે યાર આવું, મતલબ તમે એક તો તમે મને ભગવાન જેવું ગણો છો, મતલબ મીન્સ કે બહુ સારો માણસ ગણો છો, તો સારા માણસને રાજનીતિમાં જવા માટે તમારે પ્રોત્સાહન આપવાનું હોય કે તમારે એને ના પાડવાનું હોય? તમે આ વસ્તુ ખરાબ લોકોને કેમ નથી કહેતા? રાઈટ છે.